રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજય પટેલની ઉપસ્થિતિમાં આજરોજ આહવા ખાતે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા હાથ ધરાનાર મજબૂતીકરણ માટેનો સીસી રોડ જે વઘઈ આહવા રોડ કિલોમીટર 59.6 થી 94 વર્કિંગ સેક્શન 93 થી 94 આશરે 1 કિલોમીટર જેની વહીવટી રકમ ₹5 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું। જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ચોમાસામાં રસ્તા પરના પાણીનો નિકાલ થાય, રોડમાં ગટર લાઇન ઊભી કરી શકાય તેમજ મુખ્ય માર્ગ ખુલ્લો પહોળો અને સારો બને તે માટે આજરોજ ડાંગના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકનો મુખ્ય માર્ગ જે 700 મીટર ડામર અને 500 મીટર બોક્સ ટ્રાઇમ સ્ટોમ ટ્રેન સેન્ટર મીડિયન ઇન સિલેક્ટેડ લેન્થ એન્ડ રોડ ફર્નિચરની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ડાંગ જિલ્લામાં 270 ગામડાઓમાં પાણી પૂરું પાડવા માટે તાપી આધારિત 866 કરોડની યોજના હાલ પ્રગતિ હેઠળ છે। આવામાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે આજે ખાતમુહૂર્ત થનાર સીસી રોડ ખૂબ જ મહત્વનો સાબિત થશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ, ચેન્દર ગાવિત, આહવા સરપંચ હરિચંદ ભોઈએ, ઉપસરપંચ હરિરામ સાવંત, ભાજપા પાર્ટી પ્રમુખ કિશોર ગાવિત સહિતના જિલ્લા તાલુકા સદસ્યશ્રીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રમેશ માહલા, ડાંગ। ગમે તે રીતે આપણે બનાવી દેવાનો છે, બરાબર ને? કારણ કે ડાંગ દરબારમાં આપણને પ્રોબ્લેમ નહીં થવો જોઈએ, એટલે આ વસ્તુ થઈ। ત્યારબાદ આ ડિસ્ટ્રિક્ટ પ્લેસ છે, આહવા નગર છે, આ નગરને આપણે સુસજ્જ કરવાનું છે। એમાં તમારો બધાનો ફાળો જોઈશે, કારણ કે થોડી ઘણી તકલીફ તો આવશે, પણ આપણે સારું અને સુંદર એવું ગામ બનાવવાનું છે। અને એના માટે આપણે જોઈએ છે કે બીજો પણ સુવિધા પદ આપણે જિલ્લા પંચાયત દ્વારા આપણે જે કલેક્ટર કચેરી છે ત્યાંથી માંડીને સિવિલથી માંડીને કોલેજ સુધી આપણે બનાવી દીધો છે અને બને છે। ત્યાંથી સિવિલથી માંડીને ડાંગ સ્વરાજ આશ્રમ, ડાંગ સ્વરાજ આશ્રમથી આ ફુવારા સર્કલ અહીં સુધી છે, તો આ સિમેન્ટ કોન્ક્રીટનો જ રસ્તો બનાવવાનો છે। એટલે મુખ્ય રસ્તા લગભગ આ રીતે આપણે એ કરીને આ પણ સિમેન્ટ કોન્ક્રીટનો થશે। ત્યારબાદ જે આહવા નગરના જે આંતરિક રસ્તાઓ છે, આ આંતરિક રસ્તાઓની અંદર આપણે હિલટોપ સોસાયટીનો જે રસ્તો હતો, જજીસ બંગલો અને હિલટોપ સોસાયટી, એ રસ્તો 1 કિલોમીટરનો બની ગયો છે। ત્યારબાદ આપણે અહીંયા આંબાપાડા ગામનો જે રસ્તો હતો એ આંબાપાડા ગામનો રસ્તો બની ગયો છે। ત્યાર પછી અમે જે આપણે પટેલપાડા કહે છે, મિશન કોલોની કહે છે, અને આપણે જે વનબંધુ હોસ્પિટલ જે આવે છે એ રસ્તો ખૂબ જર્જરિત છે। એ વિસ્તારમાં પણ અમે ગયા વખતે ખાતમુહૂર્ત કર્યું છે। 2 કિલોમીટરનો એ રસ્તો પણ ત્યાં આપણે એટલો આશા વિડીયોથી માંડીને આખો પર્સન એ વિસ્તારની અંદર એ કરી દઈશું। ત્યાર પછી અમારે અહીંયા જે વચ્ચેની જે કોલોની આવે છે દેવલપાડા, એ દેવલપાડાની અંદર પણ આપણે 1 કિલોમીટરની આજુબાજુનો એને પણ આપણે લઈ લીધો છે, મંજૂર છે, એનું ખાતમુહૂર્ત। ડાંગ જિલ્લા માટે ખૂબ આનંદના સમાચાર છે, અને ખાસ કરીને ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા ગામના નગરવાસીઓ માટે પણ ખૂબ આનંદના સમાચાર છે કે આજે આહવા ગામનો મેન બજારનો જે રસ્તો છે એ રસ્તાનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે। આ રસ્તો માર્ગ મકાન સ્ટેટ દ્વારા બનાવવામાં આવનાર છે। આ રસ્તાની કુલ લંબાઈ 1200 મીટર જેટલી છે, એમાં 700 મીટર જેટલો રસ્તો આપણે સીસી વર્ક સાથે બનાવવાના છે, અને બાકીનો 500 મીટર જેટલો રસ્તો આપણે ડામર સપાટીનો બનાવવાનો છે, અને સાથે સાથે ડ્રેનેજ પણ લઈ લેવામાં આવે છે, ડિવાઈડર પણ એની અંદર કરવાના છે। આ રસ્તાનો લાભ સમગ્ર ડાંગની જનતાને મળવાનો છે। ત્યારે આ જે રસ્તો મંજૂર થયો છે એ બાબતે અમે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, ગુજરાત સરકારનો અમે ખાસ કરીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે આ કાર્યક્રમની અંદર અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયનજી, અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓ, ગામના સરપંચ, ઉપસરપંચ, ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ ભાગ લીધો હતો, અને અમે બધા જ લોકોને ખૂબ શુભેચ્છા અને વિશ્વાસ પણ આપ્યો છે કે આ આહવા નગરને આપણે દરેક રીતે આપણે આગળ આવે એના માટે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરશું। રસ્તો હોય, પાણીની સુવિધા હોય, દરેક બાબતની સુવિધા આ ગામને ઉપલબ્ધ થાય એના માટે સરકાર દ્વારા, જિલ્લા પંચાયત દ્વારા કે ગ્રામ પંચાયત દ્વારા જે કાંઈ કરવાનું પડશે એ અમે એક ટીમ બનીને કરશું। ફરીથી આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે દિલથી ડાંગ જિલ્લાની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।